प्रसंग 107। गूढ़ऊ तत्व न साधु दुरावहीं, आरत अधिकारी जहां पावहीं। પૂનામાં શરૂઆતના દિવસો બહુ જ અસ્વસ્થ હાલતમાં ગયા. એવો ગાળો પણ આવી ગયો જ્યારે ખાવું પીવું પૂજ્યશ્રીએ છોડી દીધું. પક્ષઘાતને કારણે સ્વયં ખાઈ પી શકે એવી સ્થિતિમાં નહોતા. તેથી જે કંઈ મુખમાં મૂકવામાં આવે તે તરત બહાર કાઢી નાખતા. થોડી ઘણી પણ શક્તિ જળવાઈ રહે એ હેતુથી ડૉક્ટરોએ ગ્લુકોઝના બાટલામાં ઇન્જેક્શનો ઉમેરીને એ નસમાં મૂકવાનું શરૂ કર્યું, પરંતુ એને કઢાવી નાખતા. વજન 61 રતલ જેટલું થઈ ગયું. એ ગાળા દરમિયાન કોઈને ઓળખતા જ ન હોય એવું વર્તન કરતા. રાત દિવસ સરખા હતા. વહેલી પરોઢે માંડ થોડીવાર આંખો મીચાતી. કોઈ વાર એકદમ નાના બાળકની જેમ વર્તતા. ડૉક્ટરો મુંબઈથી અવારનવાર આવતા. પૂનાના ડૉક્ટર પણ દિવસમાં 2-3 વાર આવતા. રાત અને દિવસની 2 નર્સ ખડે પગે રહેતી, પરંતુ કોઈની કશી કારી ફાવતી નહોતી. સ્વાસ્થ્યમાં એક સરખી રીતે કમજોરી ને ખરાબી આવતી જતી હતી. બધા અતિ ચિંતિત હતા. અંતે પૂજ્યશ્રીને આરામ થાય એ માટે તમામ ભક્તજનોએ આખરી ઇલાજ તરીકે 13 કરોડ રામ નામનો સામૂહિક રીતે જપ કરવાનું શરૂ કર્યું. પૂજ્યશ્રીના રૂમમાં પણ દરરોજ સાંજે માનસજીના સુંદર કાંડનો પાઠ થવા લાગ્યો. જાણે એને પ્રતાપે જ હોય તેમ પૂજ્યશ્રીની શારીરિક અને માનસિક હાલતમાં ધીમો પણ ચોક્કસ સુધારો થવા લાગ્યો. એક દિવસ પાઠ ચાલુ હતું ત્યારે ધીરેથી બોલ્યા, અરવિંદ. અરવિંદભાઈ દૂર બેસીને પાઠ કરતા હતા. તરત એમને બોલાવવામાં આવ્યા. પૂજ્યશ્રી પાસે બેસીને પૂજ્યશ્રીના હાથ પર તેઓ ધીરે ધીરે પોતાનો હાથ ફેરવવા લાગ્યા. પૂજ્યશ્રી પ્રેમાળ નજરે એક સરખું એમની તરફ જોતા રહ્યા. એ નજરને અરવિંદભાઈ ચીરવી ન શક્યા. ખૂબ ભાવપૂર્વક એમના બંને હાથ પકડી લઈ અરવિંદભાઈ બોલી ઉઠ્યા, બાબા બાબા, આપ આ પથારી છોડી દો બાબા. જોઈએ તો મારા પ્રાણ લો, જોઈએ તો સુશીલાના પ્રાણ લો, જોઈએ તો મારા બંને પુત્રોના પ્રાણ લો, પણ આપ આ પથારીમાંથી બેઠા થાઓ. આ જોવાતું નથી. ને એમની આંખોમાં અશ્રુબિંદુ ચમકી ઉઠ્યા. પળ બેપળ એમ જ વીતી ગઈ. પછી બહુ જ સ્વસ્થતાપૂર્વક પૂજ્યશ્રી બોલ્યા, अब टूटी की कोई बूटी नहीं अरविंद. जो कार्य हाथ में लिया है उसको पूरा करने की चिंता करो. तुम्हारा कल्याण हो. भगवान तुमको सुखी रखे. बाबा, હું તો આપનો બાળક છું. બાળક માને ન જુએ તો બાવરો બની જાય. આપ વિના મારાથી શું થઈ શકે? अरविंद भाई बोले उठा, मैं सदैव तुम्हारे साथ ही हूं अरविंद. પોતાના બંને હસ્તમાં અરવિંદભાઈનો હાથ લઈને પૂજ્યશ્રીએ આસ્તેથી દબાવ્યો. ઓક્ટોબરથી પૂજ્યશ્રીની સેવામાં 24 કલાક માટે એક ડૉક્ટરને મૂકવામાં આવ્યા. મુંબઈથી આવેલા એ ડૉક્ટરનું નામ હતું બાબુભાઈ ઘેલાણી. એમના આવતા જ પૂજ્યશ્રી બોલ્યા, પૂર્વ જન્મ કે સંસ્કાર તુમકો મેરે પાસ ખીંચ લાએ બેટા. બાબુભાઈ દિવસનો ઘણો ખરો ભાગ પૂજ્યશ્રી પાસે બેસી રહેતા. નિખાલસપણે જાત જાતના સવાલ પૂછે. પૂજ્યશ્રી દરેકનો સંતોષકારક જવાબ આપે. એક દિવસ એમણે પૂછ્યું, બાપુ, હિન્દુસ્તાનમાં કેટલા સંત મહાત્માઓ વસે છે, છતાં હિન્દુસ્તાન દુઃખી શા માટે? પૂજ્યશ્રીએ કહ્યું, बाबूभाई, हमारे देश में बहुत सिद्ध और महात्मा है,
लेकिन अब संत लोक कल्याण के निमित्त काम नहीं करते हैं। यदि एक सच्चा संत एक जगह पर बैठ जाए तो 80 मील तक वह अपने परमाणु अच्छी तरह से फेंक सकता है, 80 मील तक लोगों को सुखी रख सकता है, जो चाहे सो कर सकता है। परंतु हर एक साधु ऐसा करने को तैयार नहीं है। और अब तो यह देश साधुओं को रहने लायक भी नहीं रहा। जी चाहता है अब मैं भी शरीर छोड़ दूं। बीजे दिवसे पूज्य श्रीए कहूं, देखो बाबू भाई, कल अमुक लोग आने वाले हैं और मेरी तबीयत कल बिगड़ेगी, तुम बराबर ख्याल रखना। સાચે જ બીજે દિવસે મુલાકાતીઓ આવ્યા બાદ પૂજ્યશ્રીને જોરદાર ખાંસીનો હુમલો થયો. દવાઓ અને ઇન્જેક્શનો આપ્યા બાદ પૂરા 3.5 કલાકે ખાંસી કાબૂમાં આવી. સાંજે બાબુભાઈએ પૂછ્યું, બાપુ, આપે અગાઉથી શી રીતે કહી દીધું કે આપની તબિયત બગડવાની છે? પૂજ્યશ્રીએ જવાબ આપ્યો, सुनो, यहां आने वाले प्रत्येक आदमी के परमाणु अच्छे नहीं होते हैं. यदि ऐसे परमाणु मेरे पास आ जाए तो उसका असर मेरी तबीयत पर जरूर पड़ता है. અરવિંદભાઈના જન્મદિવસે બંગલાના રસોડામાં શ્રીખંડ બનાવેલો. રસોઈ બની ગયા પછી થાળ પૂજ્યશ્રીને ધરવામાં આવ્યો. શ્રીખંડની વાડકીમાં આંગળી બોળીને એની જીભ પર મૂકતા પૂજ્યશ્રી બોલ્યા, इसमें शक्कर, बादाम, पिस्ता, केसर, चारोली, इलायची सब कुछ है. एक से एक बढ़कर चीजें श्रीखंड में है, पर इसमें थोड़ी खटाई है. खटाई श्रीखंड का अवगुण है. इसी प्रकार अरविंद में भी सब उत्तम गुण है, लेकिन स्वभाव में श्रीखंड की खटाई जैसा गुस्सा है और व्यवहार में उसकी जरूरत भी है, नहीं तो इतना बड़ा कारोबार चलाए कैसे. परंतु अध्यात्म में गुस्सा बाधक है. शुचि नाम श्रीमताम गेहे योग भ्रष्टो भिजायते. गीता के इस वाक्य की सत्यता को समझना हो तो अरविंद को देख लो. अरविंद गत जन्म का एक भ्रष्ट योगी है. एक जन्म में यह राणा प्रताप का भामाशा था, लेकिन आज वह रणछोड़ दास का भामाशा बन गया है. પછી વાટકીમાંથી એક ચમચો શ્રીખંડ ભરીને બોલ્યા, लो बाबू भाई, आज तुम्हारी पुत्री का भी जन्मदिन है. बच्ची इस समय मोरबी में खेल रही है और उसकी मां वीरपुर जलाबापा के दर्शन करने गई है. तुम यहां मेरे हाथ से थोड़ा श्रीखंड खा लो. તે દિવસે ખરેખર બાબુભાઈની બેબીનો જન્મદિન હતો. એ સિવાય પણ પૂજ્યશ્રીએ બાબુભાઈના નાનપણની પૂજન વિધિ, કુટુંબીજનોનું એમના પ્રત્યેનું અયોગ્ય વર્તન, આર્થિક સ્થિતિ, એમના પિતાજીનો ધંધો વગેરે બધું વગર પૂછીએ કહી બતાવ્યું. બધી વિગત એટલી સહજતાથી ને ઝીણવટપૂર્વક કહી જાણે એમના આખા જીવનમાંથી તેઓ શ્રી પસાર ન થયા હોય. બાબુભાઈને બહુ આશ્ચર્ય થયું. તેમણે પૂછી નાખ્યું, બાપુ, આપને આ બધી ખબર શી રીતે પડે છે? पूज्यश्री हंसिया, तुम लोगों ने विज्ञान के द्वारा टेलीविजन बनाया है न? योग में भी टेलीफोन, टेलीविजन जैसी दूर श्रवण की, दूरदर्शन की आदि शक्तियां हैं. योग साधना में रत साधक की धीरे धीरे चित्त शुद्धि होती जाती है, स्थिरता बढ़ती जाती है और अंत में त्रिकुटी भेद के बाद योगी को सहज ज्ञान स्वाभाविक तौर से होने लगता है. इतना हो जाए फिर व्यक्ति को देखते ही उसका सारा जीवन योगी के सामने से गुजर जाता है. जिस चीज पर वह ध्यान एकाग्र करे
उसके गुणधर्म की अपने आप ही उसको जानकारी होने लगती है। जो योगी कुंडलिनी शक्ति को जागृत करके षट चक्रों का भेदन करके उसे सहस्त्रार में मिला देने में सफल हो जाता है, वह कई आश्चर्यजनक सिद्धियों को पाता है। जो बात आज हमें काल्पनिक या असंभव लगती हो, उसे कल विज्ञान सत्य साबित कर देता है। चंद्रमा पर पदार्पण इसका प्रत्यक्ष उदाहरण है। इसी प्रकार बुद्धि जिस बात का अस्वीकार करे, वैसी अकल्पित घटनाओं को योगी निर्माण कर सकता है। योग शास्त्र बड़ा गहन और जटिल है। यदि योग और विज्ञान का संयोग होवे, तो पृथ्वी पर स्वर्ग उतर आवे। બાબુભાઈ જવાના હતા તે દિવસે પૂજ્યશ્રી બહુ ભાવવશ બની ગયા. બાબુભાઈએ કહ્યું, બાપુ, હું કંઈ જ સેવા કરી નથી શક્યો. આપની સેવા માટે અત્યારે તો મોટા મોટા નિષ્ણાંત ડૉક્ટરો પણ પોતાને ભાગ્યશાળી સમજે છે. પૂજ્યશ્રીએ કહ્યું, मुझे छोटे या बड़े से क्या काम? मैं तो एक साधु हूं. साधु को मफतलाल का बंगला क्या और गटर क्या. एक कमंडल था, उसको भी छोड़ दिया. दूसरा कुछ मेरे पास नहीं है. फिर भी आज तुम्हारी जो इच्छा हो सो मांग लो. બાબુભાઈએ કહ્યું, આપના આશીર્વાદ જોઈએ બાપુ, બીજું કંઈ નહીં. આગલે દિવસે જ ગોવર્ધનભાઈએ મને કહ્યું હતું કે બાબુભાઈને ત્યાં પુત્ર નથી, 3 બેબીઓ જ છે. સહજ રીતે જ સામેથી વરદાન માગવાનું પૂજ્યશ્રીએ કહ્યું હતું, એટલે મેં કહી નાખ્યું, ભગવાન, બાબુભાઈને ત્યાં 3 લક્ષ્મીજી જ છે. એટલું સાંભળતા વેંત પૂજ્યશ્રી બોલી ઉઠ્યા, અરે, यह तो अपने घर की चीज है. उठा लाओ एक नारियल. लड़का देने में क्या है, और कुछ मांगो. બાબુભાઈ બોલ્યા, બાપુ, પુત્ર તો થયો હતો, પરંતુ બચી ન શક્યો. पूज्यश्रीએ કહ્યું, मुझे मालूम है, उस वक्त तुम्हारी पत्नी की जान खतरे में थी. तब उसे एक संत ने ही, योगी जी महाराज ने बचाई थी. तुम्हें अपने कुलदेवता अनुकूल नहीं है, फिर भी अब की बार 15 महीने के भीतर तुम्हारे यहां जरूर पुत्र का जन्म होगा. लड़का आने में कोई शक्ति रुकावट नहीं कर सकेगी. सब अच्छा हो जाएगा. साधु को प्रेम से दिया हुआ भोजन और भावना से की गई सेवा कभी असफल नहीं जाती. મુંબઈનું જરૂરી કામ પતાવીને બાબુભાઈ ફરી પાછા પૂના આવ્યા. આ વખતે એમના પત્ની પણ સાથે હતા. પૂજ્યશ્રીના જન્મદિવસે બાબુભાઈએ પૂછ્યું, બાપુ, કોઈ કહે છે કે આપને 150 વર્ષ થયા, કોઈ કહે છે કે 500, તો કોઈ વળી 1500ની વાત કરે છે. આજે આપને કેટલા વર્ષ થયા? પૂજ્યશ્રીએ કહ્યું, आज मुझे 56 वर्ष हुए. બાબુભાઈએ પૂછ્યું, બાપુ, આવા મહાન સંત થઈને શું આપ અસત્ય બોલશો? पूज्यश्री बोलिया, नहीं बाबूभाई, मैं कभी असत्य नहीं बोलता हूं. आज मुझे 56 वर्ष हुए, परंतु 56 के आगे क्या है, 1, 2, 3, 4 या 5, वह मैं कह नहीं सकता हूं. बाकी 1500 वर्ष की बात तो गपाड़ा है. मैंने अकबर को देखा है, कबीर को देखा है, क्लाइव, डुप्ले को भी देखा है, बाजीराव, नाना फडणवीस, लक्ष्मीबाई को देखा है. जो मरने से पहले मर चुका हो उसकी उम्र क्या. एक बार तिबेट में एक लामा मुझे मिला था. बड़ा सिद्ध पुरुष था. उसने मुझे कहा था, भविष्य में तुमको पक्षाघात होगा,
और इस पक्षाघात की बीमारी से तुमको कोई नहीं बचा सकेगा। अब भी तिबेट में 300-400 वर्ष के योगी विद्यमान है। उम्र को नहीं, कार्य को देखो। जीवन में कितना आदर्श है उसको देखो। બાબુભાઈએ પૂછ્યું, બાપુ, મેં સાંભળ્યું છે કે આપના આશીર્વાદ ફળે છે. આપના આશીર્વાદથી કેટલાયના ઘરમાં પુત્ર જન્મ થયાનું પણ સાંભળ્યું છે. આપ આ બધું શી રીતે કરી શકો છો? पूज्यश्री जवाब आप्यो, बच्चा देना तो बहुत साधारण बात है. देखो, अपने अरविंद भाई कितना बड़ा कारोबार चला रहे हैं, लेकिन हर एक जगह पर अरविंद को नहीं जाना पड़ता. उनके चुने हुए विश्वासु आदमी अपनी इच्छा और बुद्धि के अनुसार मिल का काम करते हैं. इसी प्रकार जगत को एक मिल और भगवान को उसका मालिक समझ लो. भगवान के कारोबार में साधुओं को खास प्रकार की सत्ता दी जाती है, क्योंकि साधु भगवान के मैनेजर है. बहुत से जीवों को कहीं न कहीं बिठाना होता है, इसलिए आशीर्वाद देते समय साधु किसी अच्छे जीव को भक्त के यहां बिठा देते हैं. इतना ही नहीं, सच्चा साधु लेख पर भी मेख मार सकता है. सच बात यह है कि साधु की साधुता उसका मुख्य चमत्कार है. उसका स्वभाव, संकल्प और आदर्श जीवन चमत्कार करने में समर्थ होता है. ईश्वर में उसका जो दृढ़ विश्वास है वह उसकी महान शक्ति है. भगवान में उसकी जो पक्की निष्ठा है वही उसका धन है. सच्चा साधु सिद्धियों को लात मारता है. सच्चे साधु और योगी कभी मांगते नहीं हैं, वे सदैव देते ही है. साधु किसी का कुछ भी रखता नहीं है. अगर कुछ ले भी तो जाने कितना बदला उसे चुकाना पड़ता है. थोड़ी वार પછી પૂજ્યશ્રીએ બાબુભાઈના હાથ પર પોતાનો જમણો હાથ ઘસ્યો અને કહ્યું, मेरे बाबू भाई के यहां लड़का आएगा, फिर देखना बाबू भाई क्या से क्या बन जाएगा. अब की बार तुम्हारी पत्नी की तबीयत भी बिल्कुल अच्छी रहेगी. બાબુભાઈની કુંડળીમાં ગ્રહોએ તો જે લખ્યું હોય તે, પરંતુ શ્રી ગુરુદેવે એમાં પુત્ર જન્મના આશીર્વાદ ભરી દીધા હોવાથી 12 મહિનામાં જ એમના પત્ની પુષ્પાબહેને સાજી સારી તબિયત અનુભવીને 16મી ઓક્ટોબર 1970ને દિવસે પુત્રને જન્મ આપ્યો. બાળકનું નામ આશીષ રાખીને બાબુભાઈએ હંમેશ માટે પૂજ્યશ્રીની કૃપાને યાદગાર બનાવી. એક વખત પૂજ્યશ્રીએ બાબુભાઈનો હાથ દબાવ્યો. એમાં એટલું દબાણ ને જોર હતા કે બાબુભાઈનો ડોક્ટરી સ્વભાવ બોલી ઉઠ્યો. 62 પાઉન્ડ વજનની 24 કલાક બિછાનાવશ રહેતી બીમાર વ્યક્તિના હાથમાં આટલું જોર સંભવી ન શકે. કોઈ દૈવી શક્તિ હોય તો જ આમ થાય. બાબુભાઈના ગયા પછી મુંબઈથી ડોક્ટર વિષ્ણુભાઈ અને રાજકોટથી डॉक्टर चुनीलालभाई पोपट पूना आव्या. पूज्यश्रीए कहूं, करीब 14 महीने से मेरा स्वास्थ्य ठीक नहीं रहता है. तबीयत बिगड़ी उस वक्त मुझे लगा कि अब नित्य कर्म, संध्या आदि मुझसे नहीं हो सकेंगे. इसलिए अपना जनेऊ और कमंडल मैंने पुष्कर में भगवान को सौंप दिए. मेरी खांसी बहुत पुरानी है. खांसी को भी कम से कम 45 वर्ष हो गए होंगे. दम के कारण अब बोलने में कष्ट पड़ता है और कमजोरी इतनी आ गई है कि गले में अटके हुए कफ को भी मशीन से खींचकर निकालना पड़ता है. डॉक्टर, बहुत वर्ष पहले की बात है. एक बार माइलकोटा नामक गांव में प्लेग पड़ गया था. न जाने कितने ही लोग उसके शिकार बन गए.
मृतक व्यक्ति को घर के आदमी तक छूने को तैयार नहीं थे। छूने से कहीं वे भी मर जाए तो? उस वक्त मृतक व्यक्ति को कंधे पर डालकर स्मशान में पहुंचाने का काम हमने उठाया था। जैसे ही स्मशान से लौटूं कि तुरंत दूसरे घर का बुलावा तैयार ही रहता था। पानी तक पीने की फुर्सत नहीं थी। रोज के करीब 22 मृतदेह को स्मशान में ले जाता था। मृत्यु की संख्या इतनी अधिक थी कि लकड़ी मिलना भी मुश्किल हो गया था। सबको एक पर एक सुलाकर फिर इकट्ठा ही जला देता था। एक दिन वह था जब शरीर को मैं कुछ भी नहीं समझता था, लेकिन आज देखो तो, आज यह शरीर हमको कुछ भी नहीं समझता है। स्वयं करवट भी नहीं ले सकता हूं, और कोई बैठाए तब बैठ सकता हूं। ચુનીલાલ ભાઈએ પૂછ્યું, ગુરુદેવ, આપના એક્સરે જોવાથી સમજાય છે કે આપની છાતી અને ફેફસા પ્રમાણમાં ઘણા સાફ છે ને હૃદયમાં પણ કંઈ જ ખામી નથી, તો પછી આટલી તકલીફ શા માટે? પૂજ્યશ્રીએ કહ્યું, सुनो, शिव जी को हिमालय में सोना पड़ता है। समर्थ होते हुए भी विष्णु को शेष शैया पर बीच समुद्र में सोना पड़ता है। दुनिया चलाने के लिए ब्रह्मा को कुंभार का काम करना पड़ता है। कर्म की गति ही ऐसी है। डॉक्टर, मुझे एक महात्मा नहीं परंतु एक सामान्य रोगी समझकर तुम मेरा इलाज करते रहो, बस। પૂજ્ય શ્રી આયુર્વેદ શાસ્ત્રના પૂરેપૂરા જાણકાર અસાધ્ય દર્દોનો ઇલાજ બહુ સહજતાથી કહી બતાવે. પ્રત્યેક ખાદ્ય વસ્તુના ગુણધર્મને પણ બહુ ઝીણવટપૂર્વક કહી શકે. ચરક સંહિતા, નિઘંટુ જેવા ગ્રંથો જાણે કંઠસ્થ ન હોય. આમ છતાં પોતાની બાબતમાં જેમ ડૉક્ટર કહે તેમ જ કરે. કોઈક વસ્તુ જમવામાં પ્રતિકૂળ પડતી હોય તો પણ બને ત્યાં સુધી એ લેવાનું પસંદ કરે. શ્વાસની ખાંસી, પેટના દર્દની, તાકાતની, એમ જુદી જુદી ફરિયાદની 4-5 જાતની ગોળી અને કેપ્સ્યુલ પાણીમાં ઘૂંટાઈને તૈયાર થઈ જાય કે તરત પંચામૃત બન ગયા એમ બોલતા પળવારમાં ગટગટાવી જાય. નહીં કોઈ વાતનો વિરોધ કે નહીં કશી ફરિયાદ. પછી ગમા અણગમાનો કે સ્વાદનો તો સવાલ જ ક્યાં રહે. એક દિવસ મુંબઈથી ડૉક્ટર નથવાણી, ડૉક્ટર સામાણી અને ડૉક્ટર શાહ આવ્યા. ડૉક્ટર શાહે જાત જાતના મશીન વડે પૂજ્યશ્રીના ફેફસાની શક્તિ માપી. ત્યારબાદ એમને બહાર લઈ જવામાં આવ્યા. પૂજ્યશ્રીને સારું લાગ્યું. ડૉક્ટરો હિંમત કરીને એમને પક્ષઘાતના હુમલા પછી પહેલીવાર મોટરમાં બેસાડીને ફરવા લઈ ગયા. ફરી આવ્યા બાદ પાછી એ જ મશીનની વિધિ ચાલી. આશ્ચર્ય! કાંટો પહેલા હતો એ કરતાં વધુ ફેફસાની તાકાત બતાવતો હતો. રૂમમાં હોય ત્યારે તો અવારનવાર ઓક્સિજન આપવો પડતો, પરંતુ ફરી આવ્યા પછી એની જરૂર ન પડી. થાકની જગ્યાએ પૂજ્યશ્રીના ચહેરા પર સ્ફૂર્તિ ઉભરાતી હતી. ડૉક્ટર શાહે વિસ્મયથી પૂછ્યું, ગુરુદેવ, આપની જગ્યાએ કોઈ બીજો દર્દી હોત તો અત્યારે એની સ્થિતિ આપના કરતાં ઉલટી હોત. આમ કેમ? પૂજ્યશ્રીએ હસતા હસતા જવાબ આપ્યો, डॉक्टर, हम तो जंगल के वासी है, उम्र ही जंगलों में खुली जगह में बीती है, इसलिए बंगले की बंद कमरे की हवा कैसे अनुकूल पड़े। गुरुदेव, आत्म साक्षात्कार શી રીતે થાય? સાક્ષાત્કાર સમયે શો અનુભવ થાય? ડૉક્ટર શાહે મશીનોની બાજુ પર મૂકતા સવાલ પૂછ્યો. बिना भगवत शरणागति व व्यवहार शुद्धि के आत्म साक्षात्कार होना दुष्कर है। हलवाई यदि हम पर प्रसन्न हो जाए तो हमें मिठाई बनाने की रीत बतावे, और अधिक खुश हो जाए
तो मिठाई हमारे हाथ में भी दे दे, लेकिन मिठाई का स्वाद कैसा है सो वह नहीं बता सकता। स्वाद तो जब हम मिठाई खाकर देखें तभी जान सकते हैं। आत्म साक्षात्कार का भी ऐसा ही है। એક વખત સાંજ પછી પૂજ્યશ્રીને એકદમ ખાંસી અને શ્વાસ ઉપડ્યા. દવા, ઇન્જેક્શન, ઓક્સિજન કશાથી આરામ ન થયો. એટલી અશક્તિમાં પૂરા 4 કલાક સુધી સતત ખાંસી આવતી રહી. ધમણની પેઠે શ્વાસ ચાલતો હતો. કફ મિક્સચર, ઊંઘ માટેનું સિરપ બધું નકામું સાબિત થઈ ગયું. અંતે પૂજ્યશ્રીના કહેવાથી વિષ્ણુભાઈએ મુંબઈના ડૉક્ટરનો નંબર જોડ્યો. ડૉક્ટર શાહે જણાવ્યું, ગુરુદેવને લાંબા લાંબા શ્વાસ લેવાનું કહો. એમ કરવાથી શ્વાસનળીમાંથી કફ છૂટો પડી જશે. વિષ્ણુભાઈએ એ પ્રમાણે પૂજ્યશ્રીને કહ્યું. એમણે ધીરેથી કહ્યું, અરે ભૈયા, यहाँ पर तो छोटे छोटे श्वास लेने में भी मुश्किल पड़ रही है और डॉक्टर लंबा श्वास लेने को कहते हैं. બીજી 2-5 મિનિટ એવા જ કષ્ટ વચ્ચે પસાર થઈ. બધાના મનમાં ગભરાટ અને ચિંતા હતા. કોઈના જીવને ચેન નહોતું. પરંતુ ત્યાર પછી એકાએક ખાંસી ઓછી થઈ ગઈ અને થોડીવાર પછી પૂજ્યશ્રીની ઊંઘ પણ આવી ગઈ. બીજે દિવસે સવારે ઉઠ્યા ત્યારે બહુ પ્રસન્ન હતા. હસતા હસતા બોલ્યા, रोगों ने तो घेर लिया, अब नहीं रहा विश्वास. इतने पर भी डॉक्टर कहते लंबा ले लो श्वास. રૂમમાં હળવાશ છવાઈ ગઈ. લાંબા શ્વાસ લેવાનું ડૉક્ટરનું સૂચન પૂજ્યશ્રીએ ઘણા દિવસ સુધી યાદ રાખ્યું. એક વખત ખાંસી આવતા પૂજ્યશ્રી ગાવા લાગ્યા, ગુરુજી મારા ઘડપણમાં ગોવિંદ ગાશું. હમણાં ગાઉં તો મારી બૈરી લડે છે, પાછળ પડે છે મારી સાસુ. ગુરુજી મારા ઘડપણમાં ગોવિંદ ગાશું. બધાના મોં મલકી ગયા. એ હળવાશને ગંભીરતાપૂર્વક જોતા એમણે કહ્યું, દેખ લો हमारी वृद्धावस्था को. वृद्धावस्था जब आएगी तब साथ में वह खांसी श्वास को भी ले आएगी. उस समय खांसी के मारे हाय हाय करोगे कि राम राम बोलोगे. भजन नित्य नियम की वस्तु है. भोजन की तरह ही रोज भजन भी करने का नियम यदि अभी से नहीं डालोगे तो फिर कभी नहीं कर सकोगे. રાત દિવસની સતત દેખભાળ, ડૉક્ટરોની અત્યંત કાળજીભરી સારવાર અને પૂજ્યશ્રીનો પ્રત્યેક બાબતમાં સહકાર છતાં એક દિવસ ઓચિંતો એમને મરડો થઈ ગયો. પૂજ્યશ્રી માટે શૌચ જવાની ખાસ ખુરશી હતી. નેતરની હાથાવાળી ખુરશીને વચમાંથી કાપીને એને કમોડ ટાઈપની બનાવેલી. જ્યારે શૌચથી નિવૃત્ત થવું હોય ત્યારે તેઓ ખુરશી બોલે કે તરત એ ખુરશીને રૂમમાં લાવવામાં આવતી. તે દિવસે દવા આપવા છતાં 12 કલાકમાં લગભગ 20 વાર શૌચ જવું પડ્યું. ચહેરા પર એટલો બધો થાક અને કમજોરી જણાતા હતા કે જ્યારે એમણે ફરીવાર ખુરશીમાં બેસવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ચુનીલાલભાઈનું મન પણ ફફડી ઉઠ્યું. પૂજ્યશ્રીએ એ જોયું. વાતાવરણમાં છવાયેલી ઘેરી ચિંતાને પણ માપી લીધી. પછી હસતા હસતા બોલ્યા, डॉक्टर, नेताओं को भी कुर्सी का मोह और मुझे भी कुर्सी का मोह, लेकिन शौच की कुर्सी का. રૂમમાં હાસ્યનું મોજું ફેલાઈ ગયું. એવી નાદુરસ્ત તબિયતમાં પણ ઈચ્છે ત્યારે પૂજ્યશ્રી વાતાવરણમાં કેવી હળવાશ આણી શકતા હતા. એ પછી ફરીવાર એમણે ખુરશી ન માગી. પૂજ્યશ્રીની જમવાની રીત ચુનીલાલભાઈ જોઈ રહેતા. જો પહેલા રોટલી હાથમાં લે તો એ સાવ પાતળી ફુલકા જેવી રોટલીના બરાબર વચમાંથી 2 પડ કરે. પછી એ પડની બેવડી ચોવડી ઘડી વાળીને
એને જડબામાં મૂકી દે ને ક્યાંય સુધી એ સૂકી રોટીને તેઓ શ્રી આંખો મીચીને ચાવ્યા કરે. શાકના કટોરા પ્રત્યે હાથ વળ્યો હોય તો ફક્ત શાક જ જમ્યા કરે. નહીં કોઈ જાતની પદ્ધતિ કે નહીં ક્રમ. જમવા પ્રત્યેની એમની હંમેશની બેપરવાઈ પૂનામાં બહુ વધી ગઈ હતી. સમજાવટ કે વિનવણી પછી માંડ માંડ 1-1.5 રોટલી પૂરી કરે. एक दिवस जमता जमता कहूं, पहले साधु समाज में सब मुझे परमहंस जी कहते थे, परंतु सच्चा परमहंस तो मैं अभी बना हूं. देखो तो, न खाने का ठिकाना है न कपड़े का. जनेऊ था, उसका भी विसर्जन कर दिया. आटलू कहीने पूज्यश्रीए म्लान हास्य कर्યું. हास्यમાં ઉચ્ચારાયેલા આ શબ્દો પાછળ મનની ઘેરી વેદના અને દર્દને શું એમણે નહોતા ખુલ્લા મૂક્યા? આચાર સંહિતાના નિયમોનું ચુસ્તપણે પાલન કરનાર શ્રી ગુરુદેવની જમવાની થાળીને ઘણીવાર નર્સ, બાબા થોડો આ છન્નો લો, એનાથી તાકાત આવશે, એવું ભાવપૂર્વક કહેતા અડકી જતી. કમોડમાં બેસાડતી વખતે કે પડખું ફેરવતી વખતે ઘણીવાર એમના કપડાં અસ્તવ્યસ્ત થઈ જતા. આસનમાં બેસીને સંધ્યા ગાયત્રી પણ નહોતા થઈ શકતા. આ બધી વાત એમને ખટકતી હતી. પરંતુ આટલું છતાં પણ ગાઢ નિંદ્રામાંય એમના મુખમાંથી શ્રી રામ સ્તવન કે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક અસ્પષ્ટ વાણી દ્વારા પ્રસ્ફુટિત થયા કરતા. જાગૃત હોય ત્યારે અવારનવાર આ પદ ગાતા, હે દીન બંધુ રાઘવ, इतनी तो दया करना, माया से लड़ते लड़ते हो जाऊं मैं शिथिल जब, तब मेरी ओर आकर माया से लड़ा करना, इतनी तो दया करना. दुनिया की झंझटों में तुमको मैं भूल जाऊं, तुम मेरे प्यारे राघव मुझको न भूल जाना, इतनी तो दया करना. ચુનીલાલભાઈ પૂના હતા એ અરસામાં જ દુષ્કાળના જડબામાં ભેંસાયેલા કચ્છ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં રાહત કાર્ય શરૂ કરવાની યોજના ઘડાઈ અને અમલમાં પણ આવી ગઈ. ડૉક્ટર જોઈ રહ્યા. પૂજ્યશ્રીનું કૃશ અને બીમાર શરીર છતાં દેદીપ્યમાન લલાટ અને તેજીલા મગજનો એમને ત્યારે બરાબર અનુભવ થયો. બીમારીના બિછાના પર સૂતા સૂતા પણ કેટલી ઝડપથી, કેટલી ચોકસાઈપૂર્વક, કેવી સહજ રીતે તેઓ શ્રી રાહત કાર્યમાં ઊભી થતી વિવિધ મુશ્કેલીઓને હલ કરી શકતા હતા. ક્યાંય તપ નહોતું. એક સાથે જાણે અનેક કોમ્પ્યુટર કામ ન કરી રહ્યા હોય. 10 લાખ માણસોને 10 મહિના સુધી દરરોજ સુખડી આપવાના કામનો એમને 10 દિવસ સુધી 10 મહેમાનને જમાડવા જેટલો પણ બોજો જાણે નહોતો લાગતો. 2 મહિના બીજા પસાર થઈ ગયા. પૂજ્યશ્રીની નરમ ગરમ રહેતી તબિયત એ ગાળા દરમિયાન વધુ અસ્વસ્થ બની ગઈ. ડૉક્ટરોની મુંબઈ પૂના વચ્ચેની દોડધામ વધી ગઈ. અંતે ડૉક્ટરોએ આપસમાં સલાહ કરીને વિનંતી કરી, બાપુ, અમારી ઈચ્છા આપને મુંબઈ લઈ જવાની છે. આપની જેટલા વધુ નજીક અમે રહી શકીએ એટલા જલ્દી જરૂર પડીએ સેવામાં હાજર થઈ શકાય. જૈસા તુમ લોગો કો ઠીક લગે વૈસા કરો, પૂજ્યશ્રીએ કહ્યું. થોડી વાર પછી રામભાઈને બોલાવ્યા. ચલો રામ, अब हम तुम्हारे यहाँ आते हैं. सूर्य अपार्टमेंट का कमरा खाली है न, उसी में रहेंगे. 7મી માર્ચે પૂજ્યશ્રીને વિમાનમાં મુંબઈ લાવવામાં આવ્યા. सकल तीरथ गुरुदेव में सकल देव गुरु अंग, सकल तत्व का सार है गुरुवर कथा प्रसंग. सर्वे त्रः सुखिनः सन्तु,
સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. જય ગુરુદેવ. જય સિયારામ.